નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ BA, જેમાં આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 6. અગાઉના લેક્ચરની અંદર આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ જોઈ ગયા હતા. હાલ આપણે જોઈશું આવેદનપત્રનો અર્થ તથા તેની કલમો. તો આવેદનપત્ર શું છે, તેમાં સમાવેશ થતી વિવિધ બાબતો, તેની આપણે ચર્ચા હાલમાં આપણે કરવાના છીએ. સૌથી પહેલાં જોઈએ તો આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે, તેમજ તેનું કાર્યક્ષેત્ર નક્કી કરતો ખૂબ જ મહત્ત્વનો અથવા સૌથી અગત્યનું શું કહેવાય છે, દસ્તાવેજ છે. તો યાદ રાખવાનું કે કંપનીનો મહત્ત્વનો ખૂબ જ અગત્યનો દસ્તાવેજ કયો છે, તો શું યાદ રાખીશું? આવેદનપત્ર. એના પછી આગળ આપણે જોઈએ તો કંપની તેનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ પણ ગણી શકે છે. તેના ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. શેના ઉપર? તો કે આવેદનપત્ર. કહેવાનો મતલબ એમ થયો કે આ બેઝિક ડોક્યુમેન્ટ છે, પાયાનો દસ્તાવેજ છે કે જેના આધારે કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવતું હોય છે. જેથી એ મૂળભૂત દસ્તાવેજ, પાયાનો દસ્તાવેજ પણ કહેવાય છે. તે ઉપરાંત કંપનીનું બંધારણ પણ કહેવાય છે. એમાં જે પ્રમાણે બધું દર્શાવ્યું હશે તે પ્રમાણે બધી કામગીરી થતી હોય છે. આ થયો આવેદનપત્રનો અર્થ. એના પછી આગળ આપણે જોઈએ તો તેમાં સમાવેશ થતી જુદી જુદી કલમો કે બાબતો વિશે તો કીધું છે કે ભારતીય કંપની ધારા મુજબ, આપણને ખ્યાલ છે ભારતીય કંપની ધારો 1956 જે જૂનો હતો અને નવો કયો છે 2013. તો આવેદનપત્રમાં જે કલમો સમાવેશ થાય છે તમે જોઈ શકો છો, અલગ અલગ પ્રકારની કલમો, ટોટલ 6 કલમો છે. નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ધ્યેય એટલે કે ઉદ્દેશ, જે કંપનીનો હેતુ શું છે. તે ઉપરાંત જવાબદારીની કલમ, જેમ કે મર્યાદિત જવાબદારી, અમર્યાદિત જવાબદારી, પછી મૂડીની કલમ અને સ્થાપનાની કલમ. તો મિત્રો, આ બધી જ કલમો વિશે આપણે એક પછી એક અભ્યાસ કરીશું, વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીશું. જેમાં પહેલું આપણને આપ્યું છે નામની કલમ. જો મિત્રો, નામની કલમ એટલે આમાં જે ચર્ચા થઈ હશે આ કલમમાં માત્ર નામને લગતી બાબતોની ચર્ચા થઈ હશે કે કયું નામ રાખી શકે, કયું ન રાખી શકે. તે ઉપરાંત કંપનીના નામની પાછળ લિમિટેડ શબ્દ લાગે, પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે, આવા બધા મુદ્દાઓ વિશે અહીંયા ચર્ચા થશે. જોઈએ, કંપનીનું નામ શું રહેશે તે આ કલમમાં દર્શાવેલ હોય છે. કઈ કલમમાં? નામની કલમમાં, કે કંપની કયા નામથી અસ્તિત્વમાં આવશે, કંપનીનું નામ શું રાખવામાં આવશે. ઇન શોર્ટ, કંપનીની શું છે? ઓળખ કહેવાય. એટલે કે કંપની એ નામથી શું થતી હોય છે? ઓળખાય છે. એના પછી આગળ જઈશું. દરેક જે કંપની છે તેમાં શેરથી મર્યાદિત જવાબદારીવાળી જો જાહેર કંપની હોય, શું કીધું છે? શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની. એનો મતલબ એમ કીધો કે જે વ્યક્તિએ જેટલા શેર ખરીદ્યા હોય તેટલી એની જવાબદારી હોય, મર્યાદિત જવાબદારી હોય. જેમ કે હું છું, મેં પોતે 5,000 રૂપિયાના શેર ખરીદ્યા હોય તો મારી જવાબદારી કેટલી થઈ? 5,000 પૂરતી થઈ ગઈ. કાલ ઉઠીને દેવું થાય તો મારે 5,000 સુધીનું દેવું ભરપાઈ કરી આપવાનું. તો જો આવી કંપની હોય, એટલે કે શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય, તો તેના નામના છેડે કયો શબ્દ લાગશે? લિમિટેડ શબ્દ લાગશે. તેવી જ રીતે ખાનગી કંપનીના નામના છેડે કયો લાગે છે? પ્રાઇવેટ લિમિટેડ. તો મિત્રો, ખાસ યાદ રાખીશું કે લિમિટેડ શબ્દ કોની પાસે લાગે છે અને પ્રાઇવેટ લિમિટેડ. તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય તો લિમિટેડ. એ જ રીતે જો ખાનગી કંપની હોય તો એની પાસે લાગશે પ્રાઇવેટ લિમિટેડ. એના પછી આગળ જોઈશું. ભારતમાં નોંધાયેલી કોઈ પણ કંપની જેવું કે તેને મળતું નામ અને રાષ્ટ્રના હિતને નુકસાનકારક હોય તેવા નામ રાખી શકાય નહીં. ઓલરેડી કંપની એક્ઝિસ્ટ છે, ઓલરેડી કંપની અવેલેબલ છે માર્કેટમાં, જે ભારતીય કંપની ધારામાં ભારતીય કંપની એક્ટ હેઠળ નોંધાયેલી છે, અથવા એ નામ, તે ઉપરાંત તેને મળતું નામ પણ રાખી શકાતું નથી. ઠીક છે. તો આ આપણે શું જોઈ ગયા? નામની કલમ. પ્રાઇવેટ લિમિટેડ શબ્દ કોની પાસે લાગશે? લિમિટેડ શબ્દ કોની પાસે લાગશે? તે ઉપરાંત કંપનીની એક શું કહેવાય છે? ઓળખ કહેવાતી હોય છે. બરાબર છે. એના પછી આગળ આપણે બીજી કલમ આવે છે જેનું નામ છે રજિસ્ટર ઓફિસની કલમ.
હવે રજિસ્ટર ઓફિસની કલમની જરૂર શેના માટે પડે મિત્રો? તો પહેલી વસ્તુ એ છે કે કંપનીનું અસ્તિત્વ ક્યાં છે, કંપનીના ડોક્યુમેન્ટની આપણે ચેકિંગ કરવું હોય, કંપનીના ડોક્યુમેન્ટ જે શેર હોલ્ડર છે ને જોવા હોય અથવા તપાસ કરવી હોય, જાહેર જનતા એનો સંપર્ક કરવો હોય તો ત્યારે આ રજિસ્ટર ઓફિસ શોધવી પડે કે કઈ જગ્યાએ આવી છે. બરાબર, જોઈશું શું કહેવા માગે છે. કંપનીએ પોતાના રજિસ્ટર ઓફિસનું સરનામું કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. મતલબ કંપની કઈ જગ્યાએ આવી છે તેનું સરનામું યોગ્ય જગ્યાએ એટલે કે કંપની રજિસ્ટ્રાર પાસે શું કરવું પડશે? નોંધાવવું પડતું હોય છે. કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્રવ્યવહાર કરી શકે તે માટે રજિસ્ટર ઓફિસનું સરનામું જણાવવું પડે છે. કેમ જણાવવું પડે? સરનામાની જરૂર શેના માટે પડે? તો કે કદાચ કાલ ઉઠીને જાહેર જનતાએ કંપનીનો સંપર્ક સાધવો છે, કંપની બરોબર જવાબ આપતી નથી અથવા કંપની સાથે સંપર્ક થઈ શકે એમ છે નહીં, તો એવા સંજોગોમાં રજિસ્ટર ઓફિસનું સરનામું બતાવ્યું હોય તો પબ્લિક એટલે કે જાહેર જનતા ત્યાં ડાયરેક્ટલી સંપર્ક કરી શકે છે. આ સરનામાના આધારે અદાલતનું અધિકાર ક્ષેત્ર પણ નક્કી થતું હોય છે કે કેટલી રિસ્પોન્સિબિલિટી હશે, કઈ જવાબદારી હશે. તો મિત્રો પહેલું આપણે શું હતું? નામની કલમ, જેવા પ્રાઇવેટ લિમિટેડ અને લિમિટેડ શબ્દ લાગ્યા, કેવા નામ ન રાખી શકાય ખાસ પૂછાતું હોય છે. ઓલરેડી અવેલેબલ માર્કેટમાં હોય કંપની જેનું નામ ઓલરેડી રજિસ્ટર થયેલું હોય, રાષ્ટ્રના હિતને નુકસાન કરતું હોય એવા નામ રાખી શકાય નહીં. રજિસ્ટર ઓફિસની કલમની અંદર રજિસ્ટર ઓફિસ ક્યાં આવેલી છે એનું સરનામું બતાવવામાં આવશે જેથી જાહેર જનતા એની સાથે પત્ર વ્યવહાર કરી શકે. એના પછી ત્રીજી કલમ આવે છે ધ્યેય, જેને આપણે હેતુ કે ઉદ્દેશ પણ કહીએ છીએ. તો ઉદ્દેશની કલમમાં શું કીધું છે? તો કે આ કલમમાં કંપનીની સ્થાપનાના હેતુઓ દર્શાવવામાં આવશે કે કંપની કયા હેતુથી અસ્તિત્વમાં આવી છે. બરાબર છે. તો આવેદનપત્રની આ સૌથી મહત્ત્વની કલમ છે, કારણ કે કોઈ બી કંપની હોય એને કોઈ ચોક્કસ હેતુ હોય સિદ્ધ કરવા માટે જ આવે છે. તો એક મહત્ત્વની કલમ છે. કંપની કયો ધંધો શરૂ કરશે અને કયા ઉદ્દેશ માટે કાર્ય કરશે તેની જાણકારી પણ આ કલમમાંથી મળશે કે કંપની બિઝનેસ કયા પ્રકારનો કરે છે, કયા કયા પ્રકારના કામ કરી રહી છે, તે ઉપરાંત એનો ઉદ્દેશ કયો છે તે પણ આ કલમ દ્વારા એટલે કે ધ્યેયની કલમ દ્વારા જાણી શકાય છે. આ કલમમાં કંપનીના ઉદ્દેશો બહુ સ્પષ્ટ રીતે દર્શાવવા પડે છે, સ્પષ્ટ ક્લિયર કરવું પડે છે કે કંપનીનો ઉદ્દેશ કયો છે. તે સ્પષ્ટતાથી આપણે શું કરવું પડે છે? દર્શાવવું પડતું હોય છે. તે ઉપરાંત આપણે જોઈએ તો કીધું છે એ પ્રમાણે કે આ કલમમાં કંપનીનો ઉદ્દેશ બહુ સ્પષ્ટ દર્શાવવો પડે છે, કારણ કે આ કલમમાં ન દર્શાવેલા ઉદ્દેશો માટે કંપની કાર્ય કરી શકે નહીં. જે દર્શાવ્યું હશે, જે ઉદ્દેશ બતાવ્યો હશે એના માટે જ કામ થશે, એ સિવાયના કોઈ જ પ્રકારના કામ થઈ શકશે નહીં. તો ઉદ્દેશ દર્શાવવો ખૂબ જ શું છે? જરૂરી છે. ચોથા નંબર આવે છે જવાબદારીની કલમ. જવાબદારી આપણને ખબર છે મિત્રો, મર્યાદિત જવાબદારી પણ હોય છે અને અમર્યાદિત પણ હોય છે. તો હવે કંપનીના સભ્યોની કે કંપનીની કેવી જવાબદારી છે? મર્યાદિત છે, અમર્યાદિત છે, શેરમૂડીથી મર્યાદિત છે કે બાહેધરીથી મર્યાદિત છે? આવી અલગ અલગ પ્રકારની જવાબદારીઓ કયા પ્રકારની છે તો એ જવાબદારીની કલમમાં બતાવવામાં આવશે. જોઈશું. કંપનીના સભ્યની જવાબદારી કેટલી છે તે આ કલમમાં દર્શાવવામાં આવશે. કંપનીના સભ્યની જવાબદારી મર્યાદિત, અમર્યાદિત કે બાહેધરીથી મર્યાદિત છે તે બાબતની જાણકારી આ કલમ દ્વારા મળે છે. કાં તો રિસ્પોન્સિબિલિટી લિમિટેડ હોય, અનલિમિટેડ હોય કે પછી આપણે જે બાહેધરી આપી હોય તે પ્રમાણે હશે, તે આની અંદર ક્લિયર બતાવેલું હશે. એક વ્યક્તિની ખાનગી કંપની બાબતમાં ખાનગી કંપની હોય કે જેમાં એક જ વ્યક્તિ કંપનીનું સંચાલન કરે છે, તેમાં મૂળ વ્યક્તિના મૃત્યુ થઈ જાય કે પછી કરાર કરવાની અસમર્થતા થઈ જાય, કદાચ નાદાર થઈ જાય, અસ્થિર મગજનો થઈ જાય, તો એના કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ રાખવામાં આવશે તે પણ જણાવવું પડે છે જવાબદારીની કલમમાં. કંપની એક વ્યક્તિની છે, એને ચાલુ કરી દીધી, કાલ ઉઠીને એને કંઈક થઈ ગયું, અસ્થિર મગજનો થઈ ગયો, મૃત્યુ પામી ગયો, તો એની જગ્યાએ કોણ હેન્ડલિંગ કરશે તો તેનું નામ પણ અહીંયા આગળ દર્શાવવું પડતું હોય છે. પાંચમી કલમ આવે છે મૂડીની કલમ.
તો આ કલમમાં કંપનીની સત્તાવાર મૂડી કેટલી રહેશે, કયા કયા પ્રકારના કેટલા શેર બનાવેલ છે અને દરેક શેરની કિંમત કેટલી રહેશે તે દર્શાવવામાં આવશે. મતલબ એની મૂડી કેટલી છે, સત્તાવાર મૂડી કેટલી છે, ઇક્વિટી શેર કેટલા બહાર પાડ્યા, પ્રેફરન્સ શેર કેટલા બહાર પાડ્યા, તે બધી વિગતો અહીંયા આગળ બતાવવામાં આવતી હોય છે. ફરીવાર તેજી હતી ધ્યેય એટલે ઉદ્દેશ, જે ખૂબ જ મહત્ત્વની કલમ છે, યાદ રાખવાનું. જવાબદારીની કલમમાં કેવી જવાબદારી છે, મર્યાદિત છે, અમર્યાદિત છે કે બાહેધરથી મર્યાદિત, એ સ્પષ્ટ બતાવવામાં આવશે. મૂડીની કલમમાં કેટલી મૂડી છે સત્તાવાર, તે ઉપરાંત કયા પ્રકારના શેર બહાર પાડે છે તે દર્શાવવામાં આવશે. આવેદનપત્રમાં દર્શાવેલ મૂડીને સત્તાવાર મૂડી કે અધિકૃત મૂડી કહેવામાં આવશે. ધ્યાન રાખજો ખાસ કે સત્તાવાર મૂડી એટલે શું, તો આવેદનપત્રમાં જે દર્શાય છે એ મૂડીને શું કહેવામાં આવશે, સત્તાવાર મૂડી તરીકે ઓળખવામાં આવતું હોય છે, જેનો ઓથોરાઇઝ કેપિટલ પણ કહેવાય. છેલ્લી કલમ છે સ્થાપનાની કલમ, જેમાં કહેવા માંગે છે કે કંપની જે સ્થાપના કરે છે ત્યારે ઓછામાં ઓછા અને વધુ કેટલા સભ્યો હોય તેની વાતચીત થશે. તો કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્યો અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ પોતાની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે તેવું નિવેદન આપવું પડે છે, લેખિત આપવું પડશે. શું કરવું પડશે મિત્રો, લેખિતમાં જણાવવું પડશે કે અમે આટલા સભ્યો છીએ. જો જાહેર હોય તો 7 જણાએ આપવું પડે, તે જ રીતે ખાનગી હોય તો 2 જણાએ સ્પષ્ટ લેખિત જણાવવું પડે, નિવેદન આપવું કંપની રજિસ્ટ્રાર સમક્ષ. તો મિત્રો અહીંયા આગળ 6 કલમ પૂરી થઈ રહી છે. કઈ કઈ કલમો હતી, નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ધ્યેય એટલે કે ઉદ્દેશ, જવાબદારીની કલમ, મૂડીની કલમ, તે ઉપરાંત સ્થાપનાની કલમ. તો મિત્રો આને ખાસ રિપીટ કરજો, વારંવાર એને પુનરાવર્તિત કરજો, જેથી વધુ ખ્યાલ આવશે કે આવેદનપત્ર શું છે, તેમાં સમાવેશ થતી કલમો કઈ કઈ છે, એની વિગતવાર ચર્ચા કરો, તે સારી રીતે આવડી જશે. તો અહીંયા આગળ આ પ્રશ્ન મિત્રો પૂરો થઈ રહ્યો છે. તમે પીડીએફમાંથી આ પ્રશ્નનો જવાબ સારા અક્ષરે નોટબુકમાં લખી લેજો અને વારંવાર પુનરાવર્તિત કરજો, જેથી વધુ ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.